તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવવાનું છું, કારણ કે આ ઘણા બધા લોકોનો આ પ્રશ્ન છે, તેના કારણે આ વિડીયો બનાવવાનો મારો હેતુ છે। જેમાં જણાવવાનું છું દોસ્તો કે જો બહેન પોતાના પૈસાથી જમીન ખરીદતી હોય અને પિતાના નામે ખરીદતી હોય તો શું ભાઈ છે તે જમીનમાં હક માંગી શકે કે ન માંગી શકે, તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનું છું। દોસ્તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને વિડીયોને કોઈ પણ જગ્યાએ તમે કાપતા નહીં, કારણ કે તમે આખી માહિતી જોશો ને દોસ્તો તો જ તમને આ માહિતી છે ને વ્યવસ્થિત રીતે સમજાશે। એટલા માટે વિડીયોને જરા પણ કાપતા નહીં। અને દોસ્તો જો ચેનલ ઉપર તમે નવા આવ્યા હો ને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈનમાં, તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। જેવું કે દોસ્તો તમને સૌને જણાવ્યું કે જો બહેન પોતાના પૈસાથી જમીન ખરીદતી હોય અને પિતાના નામે લીધી હોય તો આ પ્રશ્ન દોસ્તો આજકાલ ઘણા બધા લોકો પૂછે છે અને તેમના જવાબ જાણવો ખૂબ જ તમારે જરૂરી છે। દોસ્તો તમને જણાવી દઈએ કે માની લો કે એક બહેન છે, તેણે પોતાની કમાણીના પૈસાથી જમીન ખરીદે છે, પણ કોઈ કારણોસર તે જમીન પિતાના નામે રાખે છે। તે કારણ કોઈ બી હોઈ શકે, દાખલા તરીકે તે પોતે ખાતેદાર નથી, અથવા તો કોઈ આઈટી રિટર્નના પ્રશ્નના કારણે પણ તે પોતાના પિતાના નામે જમીન ખરીદતી હોય છે। આવું ઘણી બધી છોકરીઓ કરતી હોય છે, જેના કારણે તેમના પિતાના નામે જમીન છે તે આવી જતી હોય છે। હવે થોડા સમય પછી ભાઈ એમ કહે છે કે આ જમીન તો પિતાના નામે ચાલે છે। હવે પિતાના નામે જમીન ચાલતી હોય એટલે કોમન વાત છે કે તેમના સીધી લીટીના વારસદાર તરીકે તેમનો પુત્ર છે, એટલે કે આ જે બહેન છે તેમનો ભાઈ છે દોસ્તો, તેમનો પણ તેની અંદર હક લાગે। હવે દોસ્તો આવું બનતું હોય છે, કદાચ બહેન છે અને ભાઈ છે તેમની વચ્ચે કદાચ મતભેદ હોય, તેના કારણો પણ આવું હોઈ શકે છે। ઘણી બધી વાર કેવું બનતું હોય છે દોસ્તો કે ઘરના અંદરના ડખાના કારણે આવા પ્રશ્ન છે દોસ્તો તે વધારે ઉપસ્થિત થતા હોય છે। એટલે દોસ્તો તેમના સીધી લીટીના વારસદાર તરીકે ભાઈ છે તેઓ એમ કહે છે કે આ જમીનની અંદર મારો પણ હક લાગે છે। હવે દોસ્તો આની અંદર એક એવી વસ્તુ થઈ શકે જેના આધારે બહેન પ્રૂફ કરી શકે કે આ જમીનની અંદર તેઓનો હક છે। કઈ રીતે દોસ્તો એ પણ આપણે જાણી લઈએ। તો આ વસ્તુ સાચું છે કે ખોટું છે દોસ્તો તે જ જણાવીએ તમને। તો જો બહેન પાસે પુરાવા હોય, એટલે કે કયા પુરાવા દોસ્તો, કે પૈસા તેમના હતા, જે જમીન ખરીદી પિતાના નામે તેમાં પૈસા તેમના હતા તે તેમને પ્રૂફ કરવું પડે। જેમાં બેંક ટ્રાન્ઝેક્શન છે દોસ્તો, તેની રિસિપ્ટ અથવા તો જે પૈસા જે કોઈ પણ વેચનારને આપેલા છે તેમનું પ્રૂફ તેમને આપવું પડે, કોઈ એગ્રીમેન્ટ અથવા તો સાક્ષી આપવું પડે। આવામાં દોસ્તો જો બહેન છે તે જમીન ખરીદતી હોય પોતાના પિતાના નામે તો તેમણે એગ્રીમેન્ટ કરાવી લેવું, ખાસ કરીને જે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પણ તમે કરાવી શકો છો નોટરી રૂબરૂ। જે એગ્રીમેન્ટ તમારી પાસે હોય જેની અંદર સાક્ષી હોય દોસ્તો, તો તમારે એવું પ્રૂફ થઈ શકે કે ભાઈ જે તે સમયે બહેને પોતાના પૈસે પોતાના પિતાના નામે દોસ્તો જમીન ખરીદી હતી, તેથી કરીને તેવું સાબિત થાય કે ભાઈ પૈસો છે તે તેમની બહેનનો હતો, જે પિતા છે તેમની પુત્રીનો હતો। જેના કારણે દોસ્તો આવી સિચ્યુએશન છે તેમાં બહેન કોર્ટમાં જઈ અને પ્રૂફ કરી શકે છે કે આ જે જમીન છે દોસ્તો તે તેમની પુત્રીની હતી। તેથી તે કોર્ટમાં જઈને તેવું સાબિત કરી શકે છે કે જમીન ખરીદી છે પુત્રીએ, ફક્ત નામ પિતાનું છે, તેવું સાબિત તે દોસ્તો કોર્ટની અંદર કરી શકે છે। જેના કારણે દોસ્તો આ કેસમાં ભાઈનો હક છે તે બનતો નથી, અને કારણ કે એ પ્રકારની બેનામી ટ્રાન્ઝેક્શન બને છે અને એકચ્યુઅલ ઓનર બહેન ગણાય છે। તેથી કરીને દોસ્તો આવામાં તમારે ખાસ ધ્યાન રાખવું કે જો તમારી પાસે કોઈ એગ્રીમેન્ટ હોય, કોઈ સાક્ષી હોય તમારી પાસે દોસ્તો, તો તમારે એવું પ્રૂફ થઈ શકે કે આ જે જમીન છે તે ખરીદે છે તેમાં એકચ્યુઅલ બહેનનો હક છે, બહેન છે તે ઓનર ગણાય છે। જેથી કરીને આવી ભૂલ કર્યા વગર દોસ્તો તમારે આ બધા પ્રૂફ છે તે સાથે રાખવા। હવે દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે એવું માનો કે આ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે, જે પિતાના નામે જે પુત્રીએ જમીન ખરીદી તેના ટ્રાન્ઝેક્શન વેચનારને કરેલા હોય, તેનું કોઈ પણ પ્રૂફ તેમની પાસે છે નહીં, તો એવા કારણોની અંદર શું થઈ શકે દોસ્તો, તો આ કાયદાની નજરે જમીન છે તે પિતાની ગણાશે। એટલે કે કાયદો એમ જોશે કે ભાઈ જે પુત્રીએ પૈસા નથી આપેલા, તે જમીન છે તેમાં પિતાનું નામ ચાલે છે, 7/12 પિતાના નામના છે, તો તે જમીન છે તે પિતાની ગણાશે। અને પછી શું થશે દોસ્તો, તો હવે ખાસ ધ્યાન રાખજો કે આવી જો ભૂલ તમે કરો છો તો પિતાનું કદાચ ભવિષ્યમાં મૃત્યુ થઈ જાય પછી બધા વારસદારો ભાઈ અને બહેન બંનેને હક મળશે। એટલે કે ભાઈ હક છે દોસ્તો તે કાયદેસર રીતે માંગી શકશે।
તેથી કરીને દોસ્તો તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। જો બહેન છે તે પોતાના પિતાના નામે જમીન ખરીદતી હોય તો તેઓએ કાયદેસર રીતે લીગલી રીતે બધી કામગીરી કરાવવી જોઈએ। બધા જે ડોક્યુમેન્ટ છે દોસ્તો તે વ્યવસ્થિત રીતે ચકાસી અને ત્યારબાદ આગળની કામગીરી કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવા પ્રશ્નો છે દોસ્તો તે ઉપસ્થિત ન થાય। મિત્રો, અહીં સૌથી મોટી વાત એ છે કે પેપર પ્રૂફ। જો તમારી પાસે પેપર પ્રૂફ છે તો ભવિષ્યમાં ક્યારેય પણ કોર્ટમાં જવાનો વારો આવ્યો તો તમે લીગલી રીતે તમારો હક છે તેની અંદર સાબિત કરી શકો છો। જો કોઈના નામે જમીન લો છો તો પ્રોપર એગ્રીમેન્ટ, પેમેન્ટ પ્રૂફ રાખો અને ફ્યુચરમાં પ્રોબ્લેમ ના આવે તેવી ચોક્કસ કાળજી રાખી અને પ્રોપર એગ્રીમેન્ટ અને સાક્ષીઓ છે તેની રૂબરૂમાં સહીઓ લઈ લેવી। દોસ્તો, આ હતી આજની મહત્વપૂર્ણ અને ખાસ માહિતી કે બહેનના પૈસે લીધેલી જમીન છે તેમાં ભાઈનો હક છે તે ગણાય કે નહીં, પિતાના નામે ખરીદી હોય તો તમને મેં સચોટ રીતે લીગલ માહિતી છે દોસ્તો તે આપી દીધી છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો, મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।